નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કુદરતના ખોળામાં જાલોદ અગ્રવાલ સમાજનું સ્નેહ મિલન અને જનરલ મીટિંગ યોજાઈ। સમાજના વિકાસથી લઈને શ્રી અગ્રસેન જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુધીના વિવિધ મુદ્દાઓ પર કરાઈ વિસ્તૃત ચર્ચા। જાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન તેમજ સમાજની જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જાલોદથી આશરે 55 કિલોમીટર દૂર લીમખેડા અને દાહોદ વચ્ચે આવેલા કાચાલા ખાતે શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં આ કાર્યક્રમ યોજાયો હતો। કુદરતી સૌંદર્યના ખોળામાં વસેલા અને શાંતિપૂર્ણ વાતાવરણ ધરાવતા રમણીય સ્થળે અગ્રવાલ સમાજના પરિવારો એકત્ર થયા હતા। સ્નેહ મિલનના માધ્યમથી સમાજના પરિવારો વચ્ચે પરસ્પર સ્નેહ, આત્મીયતા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે યોજાયેલી જનરલ મીટિંગમાં સમાજના વિકાસ અને પ્રગતિને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમાજના હિતમાં આગામી સમયમાં હાથ ધરવાના વિવિધ કાર્યો, સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સમાજને વધુ સંગઠિત અને સશક્ત બનાવવા અંગે સભ્યો દ્વારા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। આગામી શ્રી અગ્રસેન જન્મ જયંતિ તારીખ 11/10/2026 રવિવારના રોજ ઉજવવાની હોવાથી તેની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા માટે આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના આયોજન, વિવિધ જવાબદારીઓ તેમજ સમાજના પરિવારોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે સભ્યો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। મીટિંગ દરમિયાન સમાજની એકતા, વિકાસ અને સામાજિક જવાબદારીઓને પ્રાથમિકતા આપી સૌના સહયોગથી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કુદરતની સુંદરતા વચ્ચે યોજાયેલા આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજના પરિવારોને એકબીજા સાથે જોડતું, સ્નેહ અને એકતાને મજબૂત બનાવતો અને નવી દિશા તરફ આગળ વધવાનો સંદેશ આપતો મિલન બની રહ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।